એમાંનો એક વીર આ ધરતી પરનો પણ છે. તો સૌ પ્રથમ એ વીરને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. આજ પણ એ પરિવાર, આજ પણ એ માતાની લાગણી છે. કાળજાને કઠણ કરી અને આજ પણ પાટીદાર સમાજને હિંમત આપવા કહે છે, શેર માટીની ખોટ ના દેજે વાલા, દીધેલા દીપ કોઈના ન બુઝાવજે વાલા, મારો ખોડાનો ખુંદનાર તો ખપી ગયો, મારો હૈયા કેરો હાર તો અજરો અમર થયો, અજરો અમર થયો. હું કહીશ શહીદ વીર, તમે કહેશો અમર રહો. અવાજ બુલંદ હોવો જોઈએ. શહીદ વીર અમર રહો, શહીદ વીર અમર રહો. મારી માતાઓ, મારા વડીલો, મારા વીરલાઓ, આપણે સૌને ખબર છે કે 20 મહિનાથી આપણે કયા ધોવા ધોકાવ્યા હતા. આપણને ખબર જ છે કે પાટીદાર સમાજ કઈ પીડાને લઈને બહાર નીકળ્યો છે. એટલે આપણે ગયેલી વાતોને વાગોળશું નહીં. માત્ર એટલી હઠ તમારે પકડવાની છે કે 20 મહિનાની લડાઈમાં આજ સુધીની અનામતની આપણી જે માંગ હતી ને, આ માંગને તમારે સૌ સાથે મળી અને જીદ બનાવવાની છે. આજ સુધી આપણે માંગતા હતા, આપણે આજીજી કરી રહ્યા હતા, પરંતુ હવે સમજો, હવેનો સમય માત્ર ને માત્ર જીતવાનો સમય છે. મારી મદદ કરવો પડશે અને જરૂર પડે ઘરની બહાર આપણા ઓજારો લઈને નીકળવું પડશે. કારણ કે સામે પડ્યા છીએ એ આપણે પણ એની સામે આંખ બંધ શાંતિ આપણી લડાઈ ચાલુ રાખવા છે. તો રાખીશું ને માતા. હવે જે લડાઈ છે, આ લડાઈમાં આપણે જે ભોગ આપ્યો છે, જે બલિદાન આપ્યું છે, આનાથી પણ વધારે જરૂર પડે ને તો હવે આપણે બીજામાં બલિદાન લઈશું, બીજો ભોગ લઈશું. માથા ધરશું નહીં, કારણ આપણે નહીં લડી રહ્યા છીએ. ચાલતી આ હિંદવાળી સરકાર છે, એ આપણે લડવાનું છે. તો મારા વડીલો ક્યારની આપણને આમ જ મળી ગઈ હોય, પરંતુ નહીં. આ લોકોએ આટલા એક વધુ શાસનના કારણે આ લોકશાહીનું ખૂન કરી નાખ્યું છે, લોકશાહીને ખતમ કરી નાખી છે. એટલે આપણા 14 મેચ મળ્યો, આજ સુધી એક પણ હથિયારો જેલની પાછળ નથી ગયો. આ લોકશાહી છે કે હિટલર શાહી છે, આપણને પણ સવાલ છે. અને હજી પણ ડરે છે. હવે છે વાવટા ફરકાવે છે. હવે આપણે કહેવાનું છે કે તમારામાંથી જેટલી તાકાત હોય તાકાતથી વિરોધ કરો. 2017 નો ચૂંટણીનો દિવસ આપણે આને કહેવાનું છે કે તમે જે ખુદી બેઠા છો ને, ખુદી જતા છે. તમારા ભાગી નહીં, જરૂર પડશે ને તો એને કહેવાનું છે, એક જ હાલમાં કહેવાનું છે. અરે બાપ, સરકાર બનાવવા માટે નથી આવ્યા, પરંતુ અમે લોકશાહી યાદ કરવા માટે આવ્યા છીએ, જે ભૂલી કે છે કે આ ખુદ સંતાની છે. બાપના બોલથી એક સંગ તો પાટીદાર સમાજ છે, અને એને વટ બેસાડતા પણ પાટીદાર સમાજને આવડે છે. આપણે ડરવાનું નથી. ઘણું બધું ડરાવો છે. રાષ્ટ્ર બનાવી દીધા, એટલા બધા કલમો લગાડીને જેલમાં પણ પૂરી ગયા. આપણા વિલાની છાતીઓમાં ગોળી દીધી અને માતાના ગળે લાકડીઓ ચોંટી દીધા. હવેથી વધારે અત્યાચાર તો શું હોય? અને માત્ર પાટીદાર પીડા નહીં, અત્યાર સુધી તો પાટીદાર સમાજની પીડા હતી અને પાટીદાર સમાજમાં પરંતુ એક લોકશાહીને જાગૃત નાગરિક તરીકે મારી માતાઓ ટીવીમાં જોઈઓ, મારા વિલ્લાઓ અને છાપામાં વાંચ્યો છે, કેટલા આંદોલન થઈ રહ્યા છે. સામે પાટીદાર સમાજને બદનામ કરે છે કે તમે લોકો રાજકારણ કરી રહ્યા છો. પરંતુ એ સાથે પૂછવાનું છે કે શું દલિત સમાજનું આંદોલન ખોટું છે? એના વિશે જેને વ્યક્ત કરીએ છીએ, જેને જગતના કલ્યાણ પોષણ હાર કહીએ છીએ, આવા ખેતોને પાણી માંગવા માટે રોડ પર નડવું પડે છે.
છે. જે આપણને ડાવાંથી કરે, આ વિભાગી એટલે આપેલી છે. આ પોતાના જે પિરામિડ છે એ